આંગણે ઉત્સવ આવ્યો. માનવીનું જીવન અગણિત પ્રસંગોથી ભરેલું હોય છે. તેના જીવનમાં ખરા ખોટા પ્રસંગો આવતા હોય છે. આપણે કોઈને પણ પૂછીએ, તમને શું ગમે છે? તો એ કહેશે શુભ પ્રસંગ, શુભ ઘડી, શુભ સંકલ્પ. સારા પ્રસંગો એટલે ઉત્સવ. દરેકને લાગે છે ઘરમાં સદાય ઉત્સવ ઉજવાય. પછી તે લગ્ન પ્રસંગ હોય, બર્થડે હોય, વાસ્તુ શાંતિ હોય, ગમે તે, અને ગુરુ પધારવાનો હોય, અને તે પ્રસંગને કારણે તે નિમિત્તે પોતાના સગા વહાલા, સ્વજન, સ્નેહી, મિત્ર મંડળનું આગમન આપણા ઘેર થાય. ઘરે મહેમાનો ઉભરાય. ઘરમાં ખુશીના લીધે દરેકના મુખમંડળ પર હાસ્ય ઉભરાય અને તે નિરખતા આપણને થાય આ શુભ ઘડી શ્રીજી બાવાએ નિર્માણ કરી છે. આ બધી શ્રીજી બાવાની કૃપા છે અને આપણા મનમાં અલૌકિક ભાવ ઉત્પન્ન થાય અને આપણને શ્રીજી બાવાને વિનંતી કરવાનું મન થાય. આપણી અસીમ કૃપાથી મારા ઘેર આ શુભ દિન આવ્યો છે, શુભ અવસર આવ્યો છે, તો શ્રીજી બાવા આપ પધારો, આપ આનંદ રસની લાણી કરવા પધારો. પછી તે ગાય છે, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. સંગે શોભે રૂડા શ્રી મહારાણીજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. આપણને ખબર છે, ભલે અત્યારે ઘરમાં વૈષ્ણવ પધાર્યા છે, ભક્તો આવ્યા છે, બાકી બધા વૈષ્ણવ પધાર્યા છે અને શ્રીજી બાવાને પણ આવકાર્યા છે, અને આપણા આમંત્રણથી શ્રીજી બાવા સાથે મહારાણીને લઈને પધારે તો આપણા ભાગ્ય ખોલી જાય, આનંદની વર્ષા બધા પર થઈ જાય. તેમની કૃપાની વૃષ્ટિ થાય ને તો આપણી સૃષ્ટિ બદલાઈ જાય. પણ તે માટે કેટલી તીવ્ર ભક્તિ જોઈએ, લગ્ની જોઈએ, વિરહના આંસુ જોઈએ. આ જોઈ શ્રીજી બાવા પધારે પણ ખરા, પણ આપણી ભક્તિ કાચી છે, કાયમી નથી. આચાર વિચારમાં સમજતા નથી. વળી એકવાર બોલાવાથી કે વિનંતી કરવાથી ઠાકોરજી પધારવાના નથી. હવે શું કરવું? હું વિચારવા લાગી, કાલાવાલા કરવા લાગી, એમને મનાવવા લાગી. એમ તો આશા તો ના છોડાય ને, નારાજ પણ ન થવાય, અને હું એમને પુકારવા લાગી. વ્રજનાનંદ લાલા, રાધા વરવાલા, ગોવર્ધન નાથ પ્રભુ કરુ કાલા વાલા. શ્રીજી આ વિનંતી મારી કરજો સ્વીકારજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. શ્રીજી, આ વિનંતી મારી તમે સ્વીકારજો. આંગણ ઉત્સવ બનીને તમે આવો, બસ એટલી જ વિનંતી કરું છું. આજે આ શુભ અવસરમાં શ્રીજી જરૂર પધારશો એમ સમજી મેં મારું ઘર મંદિરીઓ શણગાર્યું છે, તોરણ પતાકા બાંધ્યા છે, કદલીના સ્તંભ ચારે કોર રોપ્યા છે, ફૂલડા ઠેર ઠેર વેર્યા છે, મંડપ શ્રીજી માટે સજાવ્યો છે, રેશમી ઝાલરો બાંધી છે, જ્યાં ત્યાં ફૂલોની આકર્ષક કલાકૃતિ કરી છે,
રંગીબેરંગી પુષ્પોથી કમાનો સુશોભિત કરી છે. શ્રીજીને બિરાજવા માટે રેશમના ગાદી, તકિયા, તેના પર અત્તરનો છિડકાવ કર્યો છે. જ્યાં ત્યાં ગુલાબજલ છાટ્યું છે. બસ શ્રીજીના પધારવાની વાટ જોતા ઊભા રહ્યા. અમે વળી વિચાર કરવા લાગી, બહારની સજાવટ કરી પણ અંતરના સજાવટનું શું? એમાં તો મેલ ભરેલો છે, કપટ છે, તારું છે, મારું છે, અહમ છે. છતાં ઠાકોરજી પધારવાના જાણી મન તૈયાર કર્યું, મન સ્વચ્છ અને સુંદર રાખવાનો પ્રયત્ન કર્યો. બસ એ જ વિચાર કે ઉત્સવ શ્રીજીએ નિર્માણ કર્યો છે. ઉત્સવરૂપી ઠાકોરજીને પધરાવાના છે અને મનમાં તાલાવાલી છે, આતુરતા છે, તડપ છે, પણ તે કેવી રીતે શ્રીજી બાવાને સમજાવું? નૈનોના દ્વારે તોરણ બંધાઓ, કિકિયોની ક્યારી તુલસી રોપાઓ. ઝાંકી કરતા નનોના સુખનો નહીં પારજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. મારો તો તે યશોદાજીના હઠીલા કુંવરને લાડીલા દુલ્હારાને મનાવવાનો હતો, એને મારા ઘેર ઉત્સવમાં તેડવાનો હતો. એટલે મેં પણ મારી ધીરજ છોડી નહીં અને કહેવા લાગી, શ્રીજી તમારી કૃપાએ મારા જીવનમાં સુખ સમાધાન આવ્યું છે, સારા દિવસો આવ્યા છે, આનંદની પલો આવી છે, પૂર્વજોના પુણ્યથી અમારા ભાગ્ય ખુલી ગયા છે. શ્રીજી તમારો ખૂબ 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 આભાર માનું છું. આ બધું વિચારતા વિચારતા મને આભાસ થયો કે ચારે બાજુથી સુગંધી સુગંધી પવન વહેવા લાગ્યો. એક રમ્ય વાતાવરણ બની ગયું. ક્યાંકથી મને નેપુરના જણકાર સંભળાયા, છું છું છું. અને પછી તો શું, શ્રીજી મંદ હાસ્ય વેરતા, કરુણાનો વર્ષાવ કરતા મારા આંગણિયામાં સાથે મંદ હાસ્યવાળા મહારાણીને પધારેલા તે નિરખતા નિરખતા હું જયઘોષ કરવા લાગી. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. બધા જયઘોષ કરતા હતા, નાચતા હતા, કૂદતા હતા, ગાતા હતા શ્રીજીના સ્વાગતમાં. આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણે, આજે યમલાજી પધાર્યા મારે આંગણે. સખી ધૂન મચાઓ, સખી ધૂન મચાઓ મારે આંગણે. મારા હૈયામાં હેલી છે, આજે શુભ દિન આવ્યો, આજે મંગલ દિન આવ્યો મારે આંગણે. આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણે. બધા વૈષ્ણવ મળીને, સ્વજન મળીને શ્રીજીને યમુનાજીને પધરાવ્યા ફૂલોના સિંહાસન પર. એમના ચરણોમાં પુષ્પોનો વર્ષાવ કર્યો. અમારા નયનોના આંસુઓથી કેસર સ્નાન જેવું થયું. પછી તો જાણે યુગલ સ્વરૂપની આરતી ઉતારી. આ બધું શું થયું? ખરેખર શ્રીજી બાબા મારા ઘેર પધાર્યા કે મને ભાસ થયો, પણ કંઈક સુખની અનુભૂતિ થઈ અને હું ગાવા લાગી. દર્શન આપી કરુણા વરસાવી, ભક્તોને પુષ્ટિનો માર્ગ સમજાવી. હાથ ઝાલી કરાવું ભવસાગર પારજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી,
આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. સંગે શોભે રૂડા શ્રી મહારાણીજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. મેં શ્રીજી બાવાને નતમસ્તક બની વિનંતી કરી, નાથ, અમારા જીવનમાં સદા શુભ પ્રસંગ આવે, સદા અમે ઉત્સવ ઉજવીએ, એટલે ઉત્સવરૂપી પ્રસંગોમાં તમે અમને દર્શન દેવા આવશો. અને તે ઘડીએ શ્રીજી એવા તો સુંદર ભાવ અમારામાં ભરજે કે તે જોઈ અમને છોડીને જવાનું મન તમારું ના થાય. નાથ, મારા મનના આંગણિયામાં, તનના મંદિરિયામાં તમે સદાય વાસ કરજો, સદા ઝૂલતા રહેજો એવી વિનંતી કરું છું. શ્રીજી, અમારા જીવનમાં ઉત્સવ ઉજવતા આનંદ કરતા કરતા મનુષ્ય જીવન નિર્ભય બની મસ્તીથી જુઓ, પણ મોહ માયા કે ભવસાગરમાં ભટકી ન જાઓ તે જોજો. શ્રીજી, આ સામાન્ય જીવ છે અને મનુષ્ય સ્વભાવ છે, કદાચ પગ નીચેથી જમીન ખસી જાય તો ઝટ મારો હાથ પકડજો, મને સંભાળજો. શ્રીજી, લૌકિક અલૌકિક પ્રસંગમાં કે ઉત્સવમાં તમે જ મારા સ્વામી છો એ બ્રીદ વાક્ય હું ભૂલું નહીં. બસ અહોરાત્ર ઉત્સવની રાહ જોતી રહું. બસ ઘડીએ ઘડીએ અમારા જીવનમાં જે કંઈ પલો આવે તે ઉત્સવ બની જાય, એક એક પલ આનંદમાં જાય, તે માટે ફરી વિનવું છું. આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. હે શ્રીજી બાબા, મારા જીવનમાં એટલા બધા ઉત્સવ આવે કે એમાં હું રચી પછી રહું, તમારું કરવામાં, સ્વજનોનું કરવામાં મારા દેહની સાર્થકતા હું સમજું, અને આ મારા જીવનનું બધાનું કરતા કરતા અચાનક અનંતમાં વિલીન થઈ જાઉં, એ છે અભિલાષા, એ છે મારી મનોકામના. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી કોકિલાબેનના જય શ્રી કૃષ્ણ.